હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આશા રાખું છું કે બીકોમ સેમ 1 ના લેક્ચર્સ તમે સાર્થક ટ્યુટોરિયલ્સ ની ટીમ સાથે જોવાનું ચાલુ કરી નાખ્યું હશે. મટીરીયલ્સ પણ આપ સુધી પહોંચતું હશે. જે ફ્રેન્ડ્સે ખાસ કરીને અત્યાર સુધી પોતાનો નંબર રજીસ્ટર નથી કરાવ્યો એ ખાસ અમને રજીસ્ટર કરાવી દેશો, જેથી આપ ને રેગ્યુલર રીતે મટીરીયલ્સ અને અમારા વિડિયોઝ પહોંચતા રહે. બહુ વ્યવસ્થિત રીતે અને ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ. જ્યાં તમે અત્યાર સુધી ખાસ કરીને ઇકોનોમિક્સ, બોન્ડ સબ્જેક્ટ, અકાઉન્ટ સબ્જેક્ટ, કમ્પલસરી અકાઉન્ટ્સ અને ઇંગ્લિશ સીસી સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન તમે જોયું. કન્સાઇનમેન્ટ અકાઉન્ટ એટલે કે કમ્પલસરી અકાઉન્ટમાં જે ચેપ્ટર છે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, એના તો સમ્સ પણ તમે કરવાના ચાલુ કરી નાખ્યા છે. ઓનલાઈન મેથડનો બહુ સારી રીતે આપ ઉપયોગ કરી રહ્યા છો અને જો હજી નથી કરતા, હજી વેકેશન મૂડમાં હો, તો જલ્દીથી તમે સાર્થક ટ્યુટોરિયલ્સની આ YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરાવી લો. તમને રેગ્યુલર લેક્ચર્સ આવતા થઈ જશે અને તમારો નંબર રજીસ્ટર કરાવી અને જે પણ આપણે અહીંયા સમ્સ છે કે થિયરી એસ્પેક્ટ્સ કરીએ છીએ એનું મટીરીયલ તમારા સુધી અમે પહોંચાડી દઈશું. તો આજે આપણે ઇકોનોમિક્સની શરૂઆત કરીએ. ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ માટે અર્થશાસ્ત્ર. હવે આપણે અર્થશાસ્ત્રની પરિભાષાની વોકેબ્યુલરી ચેન્જ કરી અને ઇકોનોમિક્સ ઉપર આવી જશું. જરાય ચિંતા ન કરજો, હું તમારી સાથે છું. ગુજરાતીથી ઇંગ્લિશમાં બહુ ઈઝીલી આપણે કન્વર્ટ કરી અને આપણે ઇકોનોમિક્સને ઇંગ્લિશમાં બહુ સારી રીતે લખવાનું છે. કઈ મેથડથી આપણે આગળ વધશું એ આજે આપણે એક આન્સર કરી ઇન્ટ્રોડક્શન લઈ અને પછી તમારી સામે આપણે એક મેથડ પ્રેઝન્ટ કરશું કે જેથી તમે ઇકોનોમિક્સ કે HRM સબ્જેક્ટ છે બહુ ઈઝીલી તમે કરી શકશો. ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવા મોડ્યુલથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે જે મે બી આ 4 મોડ્યુલ્સમાં થોડુંક ડિફિકલ્ટી લેવલ હાઈ હોય એવું મોડ્યુલ આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ. કારણ કે સ્ટાર્ટ કરવું તો સેલાથી નહીં, સ્ટાર્ટ કરવું તો સેજ કંઈક મસાલો હોય એવા ચેપ્ટરથી સ્ટાર્ટ કરવું. તો એ હેતુથી તમને ટેકનિક મેથડનું વધુ ખ્યાલ આવે એના માટે આજે હું મોડ્યુલ 2 ઇકોનોમિક્સનો લઈને આપ સમક્ષ આવ્યો છું. મોડ્યુલ 2 નું નામ છે ડિમાન્ડ એનાલિસિસ કન્ઝ્યુમર બિહેવિયર. માંગ નિરીક્ષણ. અત્યાર સુધી આપણે ડિમાન્ડને ગુજરાતીમાં માંગ ભણતા હતા, હવે આપણે એને ડિમાન્ડ ભણવાનું છે. ચેપ્ટરમાં શું આવશે ઇન્ટ્રોડક્ટરી વિડિયોઝમાં આપણે જોયું હતું કે આખા 4 મોડ્યુલ્સમાં શું આવે. ચાલ આજે પર્ટિક્યુલરલી કોઈ પણ બીજું વાત કર્યા વગર આજે આપણે સીધા ડિમાન્ડ ઉપર એટલે કે મોડ્યુલ 2 ઉપર આવીએ છીએ. આપણે પ્રશ્ન ઊભો થાય કે ડિમાન્ડ એટલે શું? તો એમ કે ભાઈ ડિમાન્ડ એટલે કે સર જરૂરિયાત, માંગ. એમ તો મને જરૂરિયાત ઓડી કારની છે કે મને ઈચ્છા ઓડી કાર લેવાની પડશે, પણ ઈચ્છા હોવી that is not demand. માત્ર ઈચ્છા હોવી that is not demand. તો આજે આપણે પહેલી એવી ડેફિનેશન કરીએ છીએ કે જે આ ચેપ્ટરમાંથી કે આ મોડ્યુલમાંથી પૂછાતા કોઈ પણ ક્વેશ્ચનમાં તમે આ મેન્શન કરશો. ફ્રેન્ડ્સ, ડેફિનેશન અને મીનિંગ ઉપર વાત કરીએ. at any time at any place at certain price. કોઈ પણ સમય કોઈ પણ જગ્યાએ અને એક નિશ્ચિત એક સર્ટન પ્રાઇસે જ્યારે the desire of a consumer to purchase a commodity, desire એટલે કે ઈચ્છા હોવી, પ્લસ purchasing capacity, capacity to purchase નાણાકીય ક્ષમતા હોવી, પ્લસ readiness to pay at a current price is called demand. ત્રણ ફેક્ટર્સ બહુ અગત્યના છે. ત્રણ ફેક્ટર્સ ઉપર આપણે ખાસ ધ્યાન આપીને ડેફિનેશન સમજીએ કે સર્ટન પ્રાઇસ ઉપર એક ડિઝાયર હોવી એટલે કે ઈચ્છા શક્તિ હોવી. હું આ વસ્તુ મને જોઈએ છે તો એ મારી ડિઝાયર છે. ડિઝાયર એટલે કે ઈચ્છા. પછી એ ડિઝાયર ઉપરાંત પ્લસ મને જોશે એ ઈચ્છા પૂરી કરવા માટે ફાઇનાન્શિયલ કેપેસિટી, that is known as capacity to purchase. capacity, which capacity? financial capacity. અને ત્રીજી વસ્તુ, મારા પાસે ફાઇનાન્શિયલ કેપેસિટી છે, મને ઈચ્છા પણ છે, પણ હું અત્યારનો જે ભાવ છે એના ઉપર એ ભાવે ખરીદવા તૈયાર નથી, તો પછી ડિમાન્ડ ન કહેવાય. ડિમાન્ડમાં ત્રણ એસ્પેક્ટ બહુ જરૂરી છે.
સૌથી પહેલું ડિઝાયર એટલે કે ઈચ્છા હોવી પ્લસ ફિનાન્શિયલ કેપેસિટી એટલે કે કેપેસિટી ટુ પરચેસ, નાણાકીય ક્ષમતા હોવી અને પ્રવર્તમાન ભાવે એ ખરીદવા માટે તૈયારી હોવી, એને જ આપણે ડિમાન્ડ કહીશું. બરાબર. એક એક્ઝામ્પલ થી ડિમાન્ડ મસ્ત સમજીએ કે આજે ધારો કે એક બાળક છે, ગરીબ બાળક છે, એને આઈસ્ક્રીમ કોન લેવો છે, એટલે સૌથી પહેલી કોલમમાં ટીક, એને ઈચ્છા છે, ડિઝાયર છે. સેકન્ડ, એના ખિસ્સામાં એ ખરીદવા માટે 10 રૂપિયા પણ છે, ચલો સેકન્ડ કોલમમાં પણ ટીક કે સર ફિનાન્શિયલ કેપેસિટી છે. અને થર્ડ કોલમ કે એ 10 રૂપિયા છે ને, એ આઈસ્ક્રીમ કોન 10 રૂપિયા લેવા માટે તૈયાર થાય છે, હા તો એમ કહી શકશો કે ઇકોનોમિક્સમાં આઈસ્ક્રીમ કોનની ડિમાન્ડ છે. બરાબર. તો કોઈ પણ ડેફિનેશન લખતી વખતે ગોખવાની નથી. ઇકોનોમિક્સ સબ્જેક્ટને લાઈવ કરવા માટે, ઇન્ટરેસ્ટિંગ કરવા માટે ગોખવાનું નથી. બહુ ઈઝીલી આપણે મેં તમને આ ત્રણ વસ્તુ સમજાવી કે સૌથી પહેલા ડિઝાયર હોવી જરૂરી છે, પ્લસ એ ખરીદવા માટે પરચેસિંગ કેપેસિટી હોવી જરૂરી છે, અને થર્ડ કે એ કરંટ પ્રાઇસ ઉપર લેવાની તૈયારી હોય, then it is known as demand in economics. So demand is what? Basically at any time, at any place, at certain price, when a consumer has a desire to purchase the commodity, plus he has the purchasing capacity, plus he is willing to buy at current price, then it can be termed in economics that there is a demand of the commodity. બડી ખબર, બહુ સિમ્પલી ડિમાન્ડ આપણે સમજાય. અને આ ડેફિનેશન એવી છે કે આ મોડ્યુલમાંથી કોઈ પણ તમને કદાચ 12th માં પણ તમે જ્યારે ભણ્યા હશો ત્યારે પ્રસ્તાવના લખતા, મીન્સ કે ઇન્ટ્રોડક્શન લખતા, તો ઇન્ટ્રોડક્શનમાં તમને આ ડેફિનેશન ઓલવેઝ કોઈ પણ ક્વેશ્ચનમાં મેન્શન કરવાની હોય છે. સો અગેન, જ્યારે પણ કોઈ એક વ્યક્તિ છે એને વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય, ઈચ્છા સાથે સાથે ફિનાન્શિયલ કેપેસિટી પણ હોય, અને સાથે સાથે અત્યારે જે ભાવ છે એ વસ્તુનો એ ભાવે ખરીદવા માટે તૈયાર હોય, તો ઇકોનોમિક્સમાં એને આપણે શું કહેશું કે વસ્તુની ડિમાન્ડ છે. ફ્રેન્ડ્સ, આના પછી આપણે એક 15 માર્કનો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જલ્દીથી લઈએ છીએ. આજે સૌથી પહેલા આ બધા પોઈન્ટ્સ છે એ શું છે, એને ક્વેશ્ચનનું નામ છે ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ ઓર ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ. સર અમે ભણ્યા છે ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ મે બી કદાચ ક્વેશ્ચન કરે. હા ફ્રેન્ડ્સ, કર્યા છો. માંગને અસર કરતા પરિબળો તમે 11th સ્ટાન્ડર્ડમાં બહુ સારી રીતે આન્સર કર્યો હતો. માંગને અસર કરતા પરિબળો, that means for English medium students it's factors affecting demand or say determinants of demand. કોઈ પણ વસ્તુની ડિમાન્ડ કેવી રીતે કે કયા ફેક્ટર્સ છે, કયા એવા પરિબળ છે કે જે એ વસ્તુની ડિમાન્ડને ઇફેક્ટ કરે છે. બે ફેક્ટર્સ ખાસ આપણે જોશું, અને હું એક પોઈન્ટ તમને લખાવીને કરાવવાનો છું. એટલી જ આશા રાખું છું કે હું જે પોઈન્ટ્સ લખાવું છું એવી લેંગ્વેજમાં લખાવીશ કે તમને એ લખવા માટે બહુ ઈઝી થઈ જશે, સમજવા માટે એ બહુ ઈઝી થઈ જશે. આ પટશે એટલે રજિસ્ટર્ડ નંબર જે આવ્યા છે અમારા પાસે, એના પાસે મટીરીયલ પણ પહોંચી જશે. અત્યારે આપણે પહેલા ડિસ્કસ કરીએ. સૌથી પહેલા આવે છે ચેન્જ ઇન પ્રાઇસ ઓફ ધ કોમોડિટી. ચેન્જ ઇન ધ પ્રાઇસ ઓફ કોમોડિટી વસ્તુની ડિમાન્ડને બહુ મોટી રીતે અસર કરે છે. એક એક્ઝામ્પલ થી સમજીએ. તમે સે ફોર એક્ઝામ્પલ આજે ચોકલેટ લેવા ગયા છો અને ખિસ્સામાં એ 10 રૂપિયાની નોટ લઈને ગયા છો. 10 રૂપિયાની નોટ રાખી અને તમે ચોકલેટ લેવા ગયા છો. તમે કહેશો કે ચોકલેટ આપો દુકાનવાળા ભાઈને. દુકાનવાળા ભાઈ કહેશે કે ઓકે 10 રૂપિયાની એક છે, તમે એક ચોકલેટ લીધી. ઓકે, બીજે દિવસે પાછા 10 રૂપિયા લઈને તમે જાઓ છો અને ઈ એમ કહે છે કે હવે પ્રાઇસ છે ને એ એક ચોકલેટની 5 રૂપિયા છે. તો તમે રેશનલ કન્ઝ્યુમર્સની વાત કરી તો 10 રૂપિયામાં હવે તમે 2 ચોકલેટ લ્યો છો. પેલા 10 રૂપિયામાં કેટલી લેતા? એક ચોકલેટ લેતા. હવે 10 રૂપિયામાં કેટલી ચોકલેટ લ્યો છો? 2 ચોકલેટ લ્યો છો. તો ચોકલેટની ડિમાન્ડ શું થઈ ગઈ? વધી ગઈ. શું કામ વધી?
કારણ કે પ્રાઇસમાં ઘટાડો થયો. પહેલા 10 રૂપિયાની એક ચોકલેટ મળતી, હવે 5 રૂપિયાની એક મળે છે. એટલે 10 રૂપિયામાં હવે તમે 2 ચોકલેટ લ્યો છો, પહેલા તમે એક ચોકલેટ લેતા. તો ધેટ મીન્સ કે પ્રાઇસને કારણે ચોકલેટની ડિમાન્ડ વધી ગઈ. તો સૌથી ફર્સ્ટ ફેક્ટર છે જે ડિમાન્ડને સૌથી વધુ અસર કરે છે, કોઈ પણ કોમોડિટીની ડિમાન્ડને સૌથી વધુ અસર કરે છે, તો એ છે પ્રાઇસ ઓફ ધ કોમોડિટી. ચેન્જીસ થાય પ્રાઇસમાં તો શું થાય? વસ્તુની ડિમાન્ડમાં પણ ચેન્જીસ થાય. ધારો કે સે ફોર એક્ઝામ્પલ, જો પ્રાઇસ વધી ગઈ, પ્રાઇસ કોઈ પણ કોમોડિટીની વધી ગઈ, તો લોકો ઓછી વસ્તુ ખરીદશે. બરાબર? તો this is the first factor that affects the demand of the commodity, and that is price of the commodity. Second factor આવે છે, તમે કીધું સર તમે એમ કીધું કે બે જ ફેક્ટર આવે છે, તમે તો આટલા બધા લખ્યા છે, પણ બે મેઇન ફેક્ટર છે. ચેન્જીસ ઇન પ્રાઇસ ઓફ ધ કોમોડિટી મેં તમને કીધું કેવી રીતે કે જ્યારે પ્રાઇસ છે એ ઘટે છે તો ડિમાન્ડ છે એમાં વધે છે, અને ધારો કે પ્રાઇસ છે એ વધે છે તો ડિમાન્ડ ઘટે છે. એટલે અલ્ટિમેટલી આપણે શું યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ, કે ડિમાન્ડ કોઈ પણ કોમોડિટીની અસર થઈ, ઇફેક્ટ થઈ, કોના કારણે થઈ? પ્રાઇસ. ઈ જ તો આપણે ભણીએ છીએ કે કયા એવા ફેક્ટર્સ છે કે જે કોઈ પણ વસ્તુની ડિમાન્ડને, એટલે કે વસ્તુની માંગને અસર કરે છે. તો ટેક પ્રાઇસ ઇઝ ધ ફર્સ્ટ ફેક્ટર. પ્રાઇસ સિવાયના ફેક્ટર્સ કયા? તો એને કહેવાય ફેક્ટર્સ એક્સક્લુડિંગ પ્રાઇસ. ગુજરાતીમાં કિંમત સિવાયના અન્ય પરિબળો, ફેક્ટર્સ અધર ધેન પ્રાઇસ એમ પણ લખીશું. જેનામાં સૌથી ફર્સ્ટ વોલ્યુમ ઓફ પોપ્યુલેશન એન્ડ ઇટ્સ નેચર. ધારો કે કોઈ પણ કન્ટ્રી છે, ચલો કન્ટ્રી મૂકો, હું ઘરનો એક્ઝામ્પલ દઉં. આપણે ઘરમાં 5 જણા છીએ. કોઈ પણ પોઈન્ટ આપણે એક્ઝામ્પલ થી સમજશું તો બહુ ઈઝી થઈ જશે. ઘરમાં 5 જણા છીએ, આપણે 10 કિલો ઘઉંની મહિને જરૂરિયાત હોય છે. 5 જણા છીએ અને 10 કિલો ઘઉં મહિને આપણે લઈએ છીએ. વેકેશનનો સમય છે, ફઈ છે, એમના સન છે, એ બધા વેકેશન કરવા આપણા ઘરે આવે છે મહિના માટે. તો હવે ઘરમાં 8 જણ છે, તો આપણે નેચરલી ઘઉં છે એ વધુ જોઈશે. પેલા 10 કિલો લેતા, શું કામ? કારણ કે 5 જણ હતા, પણ આ મહિને ઘરમાં ટોટલ 8 જણ છે, તો હવે આપણે 18 કિલો લઈએ છીએ. તો ઘઉંની ડિમાન્ડ વધી ગઈ. પેલા 10 હતી, હવે કેટલી થઈ ગઈ? 18. તો ધેટ મીન્સ ઘઉંની ડિમાન્ડ વધી. કોના કારણે વધી? કારણ કે પોપ્યુલેશન વધી, ઘરમાં જણા વધી ગયા, એના કારણે ડિમાન્ડ વધી ગઈ. હવે તમે મેક્રો ઇકોનોમિક્સ, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વાત કરો કે આખું એક કન્ટ્રી છે, એનામાં કોઈ પણ વસ્તુ છે પર્ટિક્યુલર, એનો યુઝ કરવા વાળા વ્યક્તિ છે એ વધી ગયા, તો એની ડિમાન્ડ વધી જશે. ધારો કે યુઝ કરવા વાળા ઘટી ગયા તો ડિમાન્ડ ઘટી જશે. સો ફેક્ટર્સ એક્સક્લુડિંગ પ્રાઇસ, એટલે કે પ્રાઇસ સિવાયના ફેક્ટર્સમાં સૌથી ફર્સ્ટ વોલ્યુમ ઓફ પોપ્યુલેશન. વોલ્યુમ ઓફ પોપ્યુલેશન એટલે કે વસ્તીની સંખ્યા. જો વસ્તી વધશે તો કોઈ પણ વસ્તુની માંગ વધશે, વસ્તી ઘટશે તો પોપ્યુલેશન ઘટશે, તો શું થશે? વસ્તુની ડિમાન્ડ પણ ઘટશે. એના સાથે જ પોઈન્ટ છે એન્ડ ઇટ્સ નેચર. કયા પ્રકારની પોપ્યુલેશન વધે ઘટે છે એના ઉપર પણ અલગ અલગ વસ્તુની ડિમાન્ડ ઇફેક્ટ થાય. જેમ કે કોઈ પણ કન્ટ્રીમાં ધારો કે યુથ, એટલે કે જેને કહેવાય કે યુથ આપણા બધા જેવા, બરાબર, એનામાં વધારો થશે તો શું થશે? યુથમાં વધારો થવાને કારણે યુથ જે વસ્તુ યુઝ કરે, યુવાનો જે વસ્તુનો ઉપયોગ કરે, એની ડિમાન્ડ વધશે. ધારો કે નાના કિડ્સ વધશે, વસ્તીમાં, કુલ વસ્તીમાં નાના કિડ્સ એટલે કે બાળકોની સંખ્યા વધશે, તો શું થશે? કિડ્સ જે વસ્તુ યુઝ કરે છે એની ડિમાન્ડ વધશે. ધારો કે એલ્ડર્સ, બરાબર, મોટી ઉંમરના વ્યક્તિઓની સંખ્યા વધે છે, તો મોટી ઉંમરના જે વ્યક્તિ વસ્તુઓ યુઝ કરે એની ડિમાન્ડ વધશે. બરાબર? તો પોપ્યુલેશન તો વસ્તુની ડિમાન્ડને અસર કરે જ, પણ પોપ્યુલેશન સાથે કયા પ્રકારની પોપ્યુલેશન વધે છે એવી રીતે અલગ અલગ વસ્તુઓની ડિમાન્ડ ઇફેક્ટ થશે. પડી ખબર ફ્રેન્ડ્સ? સૌથી પહેલો બહુ ઈઝીલી આપણે આ સમજીએ છીએ. સૌથી પહેલા પ્રાઇસ,
સેકન્ડ એક્સક્લુડિંગ પ્રાઇસ. એક્સક્લુડિંગ એટલે કે પ્રાઇસ સિવાયના ફેક્ટર્સ. એનામાં ફર્સ્ટ વોલ્યુમ એન્ડ ઇટ્સ નેચર, સેકન્ડ વોલ્યુમ ઓફ પોપ્યુલેશન એન્ડ ઇટ્સ નેચર, સેકન્ડ આવે છે ઇન્કમ એન્ડ ઇટ્સ ડિસ્ટ્રીબ્યુશન. આજે ધારો કે અમારી ફેમિલીની મંથલી આવક 10000 રૂપીસ છે. માની લો કે અમારા ફેમિલીની મંથલી ઇન્કમ 10000 રૂપિયા છે. એનામાંથી 6000 રૂપીસ છે એ અમે સ્પેન્ડ કરીએ છીએ ઓન કન્ઝમ્પશન, ઘર વપરાશ માટેનો ખર્ચ, હાઉસહોલ્ડ એક્સપેન્સીસ માટે અમે ખર્ચ કરીએ છીએ. અને બાકીના 4000 રૂપીસ અમે સેવ કરીએ છીએ. હવે નેક્સ્ટ મંથમાં અમારી ફેમિલી ઇન્કમ છે એ વધી અને 20000 રૂપીસ થઈ ગઈ. તો બટ નેચરલ વસ્તુ છે કે અમે ઘર ખર્ચ છે, હાઉસહોલ્ડ એક્સપેન્સ છે, એનામાં પણ વધારો કરશું. પહેલા અમે 6000 રૂપીસ સ્પેન્ડ કરતા, હવે મે બી અમે 12000 રૂપીસ સ્પેન્ડ કરશું. તો ઈ 6000 જે વધારાનો ખર્ચ કર્યો એ કોઈ વસ્તુ ઉપર જ ખર્ચ કર્યો હશે. તો ધેટ મીન્સ એ વસ્તુની ડિમાન્ડ વધી ગઈ. કોના કારણે વધી ગઈ? કારણ કે ઇન્કમમાં વધારો થયો એટલે. વાઇસ વર્સા રિવર્સ કેસ પણ એમ જ થઈ શકે કે ધારો કે ઇન્કમમાં ઘટાડો થાય તો એના કારણે શું થઈ શકે? એ ઇન્કમનો ઘટાડો થયો તો ઇન્કમના ઘટાડાને કારણે શું થયું ફ્રેન્ડ્સ? વસ્તુની ડિમાન્ડ પણ ઘટશે. મીન્સ કે ડિમાન્ડ ઇફેક્ટ થઈ. કોના કારણે ઇફેક્ટ થઈ? ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર એન્ડ ઇટ્સ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વહેંચણી. જો અમીર લોકોની ઇન્કમમાં મીન્સ કે રિચ ક્લાસ ઓફ પીપલ ની ઇન્કમમાં વધારો થશે તો લક્ઝરિયસ કોમોડિટીઝ, મોજ શોખની વસ્તુ છે એની ડિમાન્ડમાં વધારો થશે. જો ગરીબ લોકોની આવકમાં વધારો થાય તો ગરીબ લોકો છે એ લોકો જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એટલે કે બેઝિક નેસેસિટીઝ છે એની ડિમાન્ડ વધારશે. તો એને શું કહેવાય? ડિસ્ટ્રીબ્યુશન. સો અત્યાર સુધી આપણે 3 પોઈન્ટ ભણ્યા. સૌથી ફર્સ્ટ પોઈન્ટ હતો પ્રાઇસ, સેકન્ડ હતો એક્સક્લુડિંગ પ્રાઇસ. એક્સક્લુડિંગ પ્રાઇસમાં ફર્સ્ટ વોલ્યુમ ઓફ પોપ્યુલેશન એન્ડ ઇટ્સ નેચર, સેકન્ડ ઇન્કમ ઓફ ધ પીપલ એન્ડ ઇટ્સ ડિસ્ટ્રીબ્યુશન, થર્ડ આવે છે ટેસ્ટ ઓફ કન્ઝ્યુમર. એક્ઝામ્પલ સાથે સમજીએ ફરીથી. આજે ધારો કે લોકો પહેલાના સમયમાં એમ કહીએ કે આઈપોડ, બરાબર, આઈપોડ હતું, નાનું એક ડિવાઇસ હતું, એનામાં હેન્ડ્સ ફ્રી નાખવાના અને આપણે જે મજા આવે એ સોંગ સાંભળવાના. એની ડિમાન્ડ બહુ વધુ હતી. પણ ધીમે ધીમે લોકોનો ટેસ્ટ બદલ્યો અને આઈપોડ ની હવે ફોન્સમાં જ પોતાનું મ્યુઝિક સાંભળે છે. તો આઈફોનની ડિમાન્ડ ઘટી ગઈ, આઈપોડ્સની ડિમાન્ડ ઘટી ગઈ અને ફોનની ડિમાન્ડ વધી ગઈ. શું કામ ડિમાન્ડ અસર થઈ? કન્ઝ્યુમરનો શું બદલ્યો? ટેસ્ટ બદલ્યો. પડી ખબર? પેલા લોકો છે એ સ્કૂટર્સ પ્રીફર કરતા હતા પણ હવે સ્કૂટર્સમાંથી લોકો બાઇક્સ ઉપર આવ્યા. તો સ્કૂટરની ડિમાન્ડ ઘટી ગઈ, બાઇકની ડિમાન્ડ વધી ગઈ. આ ડિમાન્ડ ઇફેક્ટ થઈ, એકની વધી એકની ઘટી. ડિમાન્ડ ઇફેક્ટ થઈ કોના કારણે? ટેસ્ટ ઓફ કન્ઝ્યુમર્સ. પડી ખબર ફ્રેન્ડ્સ? ફોર્થ પોઈન્ટ આવે છે જીઓગ્રાફિકલ કન્ડિશન્સ. માની લો કે આજે ધારો કે આપણે બહુ ગરમ પ્રદેશમાં રહીએ છીએ કે જ્યાં ઉનાળો છે એ 365 દિવસમાંથી ઉનાળાના દિવસો, ગરમ દિવસો બહુ વધુ હોય છે. there are much more hotter days in the whole year. At such places the demand of air conditioners, that is AC, will be high. And imagine a place where there is much more winter or say cold days during the whole year. At such places the demand of AC will be low. Same in the case of woolen clothes. Imagine a place, say for example Srinagar, Kashmir. Among the whole year, during the whole year the cold days are more, so it is but natural that the demand of woolen clothes will be high. And at such a place like Kutch, where you can see the hot days are more during the whole year, at such places the demand of woolen clothes will be low. માની લો કે એક ગરમ પ્રદેશ છે કે જ્યાં વર્ષ દરમિયાન ગરમીના દિવસો વધુ છે, ત્યાં woolen clothes, ગરમ કપડાઓની ડિમાન્ડ ઓછી હશે. અને માની લો
કે એવો એક પ્રદેશ છે કે જ્યાં વિન્ટર ડેઝ શિયાળાના દિવસો વધુ હોય છે, ઠંડા દિવસો વધુ હોય છે, કાશ્મીર જેવો પ્રદેશ માં વૂલન ક્લોથ્સ વધુ હોય છે. સો વસ્તુની ડિમાન્ડ એફેક્ટ થાય છે. કોના કારણે એફેક્ટ થાય છે? જીઓગ્રાફિકલ કન્ડિશન્સ, એટલે કે ભૌગોલિક સ્થિતિને કારણે. વિન્ટર, પછી સમર, મોન્સૂન, આ બધું જીઓગ્રાફિકલ કહેવાય. તો ભૌગોલિક રીતે મીન્સ કે જીઓગ્રાફિકલ કન્ડિશન્સને કારણે વસ્તુની ડિમાન્ડ એફેક્ટ થઈ. આપણે એ જ ભણીએ છીએ કે ડિમાન્ડ કયા કયા એવા ફેક્ટર્સ છે કે જેના કારણે એફેક્ટ થાય છે. સો ઇટ્સ જીઓગ્રાફિકલ કન્ડિશન્સ. નેક્સ્ટ આવે છે ફ્યુચર એક્સપેક્ટેશન્સ. ધારો કે અત્યારે એવું સંભળાય કે આવનારા દિવસોમાં, અત્યારનો જ એક્ઝામ્પલ લ્યો ચાલો, આપણે ખબર પડે ઓચિંતાના WhatsAppમાં અને ન્યૂઝમાં અને મેસેજ ફરતા થાય કે આવતા અઠવાડિયાથી લોકડાઉન છે ઈ વધશે. આપણે બધા લોકો છીએ એ શું કરશું? વસ્તુ લેવા ભાગશું. એ દૂધ લીધું, શાકભાજી લીધું, ઘરમાં કરિયાણું ભરી લીધું, બધાના ઘરે હશે. તો એના કારણે કરિયાણું છે, દૂધ છે, એની ડિમાન્ડ શું થઈ? વધી ગઈ. શું કામ? કારણ કે ફ્યુચર એક્સપેક્ટેશન, ભવિષ્યમાં એવી અપેક્ષા છે કે લોકડાઉન વધશે અને એના કારણે પછી કોઈ સ્કેરસિટી સર્જાશે, બહાર નીકળવા નહીં મળે, માલ છે એની અવરજવર નહીં થાય, એટલે માલ પણ દુકાનમાં નહીં હોય, અત્યારે વસ્તુ ખરીદી લે. તો ધીસ ઇઝ ફ્યુચર એક્સપેક્ટેશન. ભવિષ્યની આપણી એવી અપેક્ષા છે કે કંઈક એવી ઘટના બનવાની છે કે કદાચ મેબી આપણે ગુડ્સ નહીં મળે, અત્યારે ખરીદી લે. અત્યારે ખરીદી લેશો તો ધેટ મીન્સ બધા એવું વિચારીશું અને બધા વસ્તુ લેવા દોડશે, ભાગશે, તો વસ્તુની ડિમાન્ડ વધી જશે. શું કામ? ફ્યુચર એક્સપેક્ટેશન. ડિમાન્ડ કરિયાણાની કે કોઈ પણ ગુડ્સની વધી ગઈ. શું કામ વધી ગઈ? ફ્યુચર એક્સપેક્ટેશન, ભવિષ્યની કંઈક અપેક્ષાઓ છે એના કારણે ડિમાન્ડ અસર થઈ. સો this factor affects the demand and the factor is future expectations. બડી ખબર? નેક્સ્ટ પોઈન્ટ આવે છે ક્વોલિટી ઓફ ધ કોમોડિટી, વસ્તુની ગુણવત્તા. આજે ધારો કે તમે પહેલા કોઈ વસ્તુ યુઝ કરતા અને વચ્ચે તમને એવું થયું હતું કે યાર હવે ક્વોલિટી એની બગડી ગઈ છે, પણ થોડાક સમય પછી તમે પાછી યુઝ કરી કે તમને ન્યૂઝ મળ્યા એવા કે યાર હવે આ ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ ગઈ છે ને હવે આ વસ્તુ ખરેખર સારી આવે છે, તમે વસ્તુ ઈ ખરીદશો. તો ધેટ મીન્સ ક્વોલિટી સુધારવાને કારણે વસ્તુની ડિમાન્ડ વધી ગઈ. વાઇસ વર્સા ઊંધું પણ થાય. તમે અત્યારે એક વસ્તુ યુઝ કરો છો, ફ્રીક્વન્ટલી ઈ જ લેતા આવો, સે ફોર એક્ઝામ્પલ બિસ્કિટ્સ. તમે એક પર્ટિક્યુલર XYZ કંપનીના બિસ્કિટ્સ રેગ્યુલરલી મહિનામાં એ જ ખરીદો છો, પણ એકાદ વાર એવું થયું કે એની ક્વોલિટી તમને મજા ન આવી, તમે એ વસ્તુ ખરીદવાનું, એ બિસ્કિટ બંધ કરશો, બીજી વસ્તુ ખરીદશો. ધીસ મીન્સ ડિમાન્ડ પડી ગઈ. ડિમાન્ડ પડી ગઈ, ડિમાન્ડ વધી. કોના કારણે? ક્વોલિટી ઓફ ધ કોમોડિટી. બરાબર? બહુ સારી રીતે તમે અત્યારે જોયું ડિટર્મિનન્ટ્સમાં. સૌથી પહેલા પ્રાઇસ, પછી ફેક્ટર્સ એક્સક્લુડિંગ પ્રાઇસ, એનામાં વોલ્યુમ ઓફ પોપ્યુલેશન એન્ડ ઇટ્સ નેચર, ઇન્કમ એન્ડ ઇટ્સ ડિસ્ટ્રીબ્યુશન, ટેસ્ટ ઓફ કન્ઝ્યુમર્સ, જીઓગ્રાફિકલ કન્ડિશન્સ, ફ્યુચર એક્સપેક્ટેશન્સ, ક્વોલિટી ઓફ ધ કોમોડિટી. સેવન્થ, alternatives of the commodity, વિકલ્પો. ધારો કે સે ફોર એક્ઝામ્પલ એવી એક વસ્તુ લઈ લો કે એક જ કંપની બનાવે છે, કે એમ કહો કે બે જ કંપની બનાવે છે, કે એમ કહો કે થોડીક જ કંપની બનાવે છે, એ વસ્તુની ડિમાન્ડ ઘણી બધી હાઈ હશે. પણ માની લો કે લગભગ બધી જ કંપની બનાવે છે, કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ લઈ લો, એ કંપની બધી જ ઘણી બધી કંપની, બધી જ મીન્સ કે ઘણી બધી કંપની બનાવે છે, મીન્સ કે એના વિકલ્પો ઘણા છે. પેપ્સી નહીં તો કોક છે, કોક નહીં તો સ્લાઇસ છે, સ્લાઇસ નહીં તો 7 અપ છે, 7 અપ નહીં તો માઉન્ટેન ડ્યુ છે. કોલ્ડ ડ્રિંક્સમાં વેરાયટી છે ઘણી બધી, અલ્ટરનેટિવ્સ, કન્ઝ્યુમર પાસે વિકલ્પો ઘણા બધા છે. તો શું થશે? એની ડિમાન્ડ સ્પ્રેડ થઈ જશે. કોઈ કોક વાળું હશે, કોઈ પેપ્સી વાળું હશે, કોઈ 7 અપ વાળું હશે, કોઈ માઉન્ટેન ડ્યુ છે. બરાબર? તો ડિમાન્ડ સ્પ્રેડ થઈ ગઈ, તો એની ડિમાન્ડ ઓછી છે. પણ જો અલ્ટરનેટિવ્સ ઓછા હશે, એક હોય એવું તો અત્યારના વર્લ્ડમાં એવું નથી. અત્યારની ઇકોનોમીમાં કોઈ પણ એક જ વસ્તુ હોય. હા, માની લો ટ્રેન છે, ચલો દૂરના તો એના ઘણા અલ્ટરનેટિવ છે, પ્લેન છે, આ છે,
પણ ટ્રેન છે જોજો કોઈ પણ તમે સમય જોજો વેકેશનનો સમય આવે કે હોય તો તમને 2 મહિના પહેલા તો બુકિંગ કરાવવું જ પડે. શું કામ? કારણ કે ટ્રેનનો નજીકનો કોઈ અલ્ટરનેટિવ નથી. સો કેવા હું એ માંગુ છું કે ડિમાન્ડ વધશે જો તમારા ઈ વસ્તુના અલ્ટરનેટિવ્સ એટલે કે કન્ઝ્યુમર પાસે વિકલ્પો અલ્ટરનેટિવ્સ ઓછા હશે. ડિમાન્ડ સ્પ્રેડ થઈ જશે મીન્સ કે બધાની નોર્મલ ડિમાન્ડ હશે. ક્યારે? જ્યારે અલ્ટરનેટિવ્સ છે ઘણા બધા વધુ હશે. પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ. રિલેટેડ માં આપણે બે ભણવાનું છે, સબસ્ટિટ્યુટ અને કોમ્પ્લિમેન્ટરી. સર ભણ્યા છીએ પહેલા? હા. અવેજી વસ્તુ, પૂરક વસ્તુ. ઇન ઇંગ્લિશ સબસ્ટિટ્યુટ્સ એન્ડ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. સબસ્ટિટ્યુટ્સ એટલે કે x નહીં તો y, y નહીં તો x. જૂનો ને જાણીતો એક્ઝામ્પલ ચાય અને કોફી. ટેક્સ્ટ બુકમાં 11th માં ટીચર્સ એ જ એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર? ચાય અને કોફી, ટી એન્ડ કોફી. ધારો કે સે ફોર એક્ઝામ્પલ ટી ની વાત કરું અને કોફી ની વાત કરું. કોફી ની પ્રાઇસ 20 છે, ટી ની પ્રાઇસ 30 છે. ધારો કે કોફી ની પ્રાઇસ 20 માંથી ઘટી અને 10 થઈ. ટી લેવા વાળા લોકો છે એ વિચારશે કે હવે આપણે કોફી લઈએ. એટલે 30 માંથી ધારો કે 20 લોકો આ લેવા માંડશે તો ટી ની ડિમાન્ડ 10 થઈ જશે, કોફી ની ડિમાન્ડ 20. મીન્સ કે કોફી ની પ્રાઇસ જો 20 ની 20 જ છે પણ એની સબસ્ટિટ્યુટ એટલે કે ટી ની પ્રાઇસ સેમ છે 30 છે પણ એનો સબસ્ટિટ્યુટ કોફી એની પ્રાઇસમાં ઘટાડો થયો એટલે બધા લોકો શું વિચારશે? ટી લેવા વાળા કે આપણે હવે કોફી લઈએ કે 10 રૂપિયાનો ફરક આવ્યો. એટલે ટી લેવા વાળા અમુક લોકો કોફી ઉપર શિફ્ટ થશે તો ટી ની ડિમાન્ડ ઘટી જશે. જો ટી નો કઈ વાંધો જ નથી, પ્રાઇસ તો 30 ની 30 જ છે, નથી વધારો નથી ઘટાડો, પણ સબસ્ટિટ્યુટ એટલે કે અવેજીની વસ્તુ કોફીની પ્રાઇસમાં ઘટાડો થયો તો એના કારણે ટી લેવા વાળા લોકો હવે વિચારશે કે અમે કોફી લઈએ. એઝ અ રિઝલ્ટ ટી ની ડિમાન્ડ ઘટી જશે. વાઇસ વર્સા ઊંધું પણ થાય. ટી ની પ્રાઇસ 30 છે, કોફી ની પ્રાઇસ 20 છે. ટી ની પ્રાઇસ ભલે 30 જ રહી, કોફી ની પ્રાઇસ વધી 20 થી વધી અને 50 રૂપીસ થઈ ગઈ તો હવે કોફી પીવા વાળા લોકો શું વિચારશે કે આપણે ટી લઈએ, ટી ઉપર શિફ્ટ થઈએ. તો ટી ની પ્રાઇસ સેમ છે છતાં પણ એની ડિમાન્ડ શું થઈ જશે? વધી જશે. શું કામ? કારણ કે એના સબસ્ટિટ્યુટ ગુડ એટલે કે અવેજીની વસ્તુ છે કોફી એના પ્રાઇસમાં શું થયું ફ્રેન્ડ્સ? વધારો થયો. અને બીજું આવે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એટલે કે પૂરક વસ્તુ કે એક વસ્તુનો ઉપયોગ કરવા માટે તમને એના સાથે બીજી વસ્તુ ઉપયોગમાં લેવી પડે. જેમ કે પેટ્રોલ અને કાર. ધારો કે કારની ડિમાન્ડમાં વધારો થશે તો બટ ઓબ્વિયસ વસ્તુ છે કે પેટ્રોલની ડિમાન્ડ પણ શું થશે? વધશે. કારણ કે કારમાં તમને પેટ્રોલ કે ડીઝલ ઉપર પેટ્રોલિયમ પ્રોડક્ટ કયો ઘણા કહેશે તો સારી કહું ડીઝલ થી હાલે કાઈ વાંધો નહીં, કારમાં પેટ્રોલ કે ડીઝલ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ લઈ લો. પડી ખબર કે આજે ધારો કે કાર લેવા વાળા લોકો કેમ કે ટુ વ્હીલર્સ લેવા વાળા લોકો વધશે તો એ બધું ચાલે છે નથી છે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ થી ચાલે છે, આઈધર પેટ્રોલ ઓર યુ કેન સે ડીઝલ. બરાબર? તો એની ડિમાન્ડ શું થશે? વધશે. માર્કર અને ઇન્ક. માર્કર લેવા વાળા લોકો વધશે તો ઇન્ક જોઈશે જ, એનામાં તો ઓપ્શન નથી તો ઇન્કની ડિમાન્ડ પણ વધશે. ઇન્કની પ્રાઇસ તો સેમ જ છે પણ એની કોમ્પ્લિમેન્ટરી ગુડની ડિમાન્ડ વધી એના કારણે ઇન્કની ડિમાન્ડ પણ વધી. તો આ એવો એક ફેક્ટર છે એક્સક્લુડિંગ પ્રાઇસ. પ્રાઇસ તો ઇન્કની સેમ જ છે ને. સો શું થશે? કોમ્પ્લિમેન્ટરી ગુડ. તો એને શું કહેવાય? પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ. અને રિલેટેડ ગુડમાં બે આવ્યું. કયા? સબસ્ટિટ્યુટ અને કોમ્પ્લિમેન્ટરી. ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ એટલે કે દેખાદેખીની અસર. ગુજરાતીમાં તો ખરેખર નામી છે, તમને એમ લાગ્યું હશે દેખાદેખીની અસર. હા પણ ગુજરાતીમાં વર્ડ છે એનો દેખાદેખીની અસર. પોઈન્ટ ઈ જ છે. એક્ઝામ્પલ થી લઈએ. બાજુના ઘરમાં એલસીડી કે એલઈડી વાળું નવું સારું ટીવી આવ્યું. રાતે ઘરમાં ચર્ચા હોય કે હવે આપણે પણ લઈએ તો. આને દેખાદેખીની અસર કહેવાય. આપણા ઘરે આવ્યું કોઈ ફ્રેન્ડે આઈફોન લીધો
આપણે પણ ઈચ્છા થઈ કે પપ્પા હવે આઈફોન લઈ લો, મોટો થઈ ગયો, 12માની એક્ઝામ પાસ કરી મેં હમણાં, આપણે લઈએ. એટલે આપણો કોઈ ફ્રેન્ડ વિચારશે. તો આઈફોનની ડિમાન્ડ આમાં અલ્ટિમેટલી શું થાય છે? વધે છે. કેવી રીતે વધી? શું કામ વધી? ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ, એટલે કે દેખાદેખીની અસર. એક વ્યક્તિનું જોઈ આપણે જ્યારે એ વસ્તુની માંગ કરીએ કે ડિમાન્ડ કરીએ, ધીસ ઇઝ ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ. આનાથી ડિમાન્ડ વધી. અને શું કે પહેલાના સમયમાં ફોન હોવો, આ મોબાઈલ ફોનની વાત કરું છું, એ બહુ મોટી વસ્તુ કહેવાતી. કે આખા મેં પણ સાંભળ્યું છે, આઈ હેવ ઓલસો નોટ સીન ધેટ, પણ મેં પણ સાંભળ્યું છે કે આખી શેરીમાં 20 ઘર વચ્ચે જેના ઘરે ટેલિવિઝન હોય ને કે લેન્ડલાઇન ફોન હોય ને એ બહુ અમીર લેખાતા. એ સમયની વાત છે. પણ એ જોઈ કોપી થતી ગઈ. ફોન તો લાઈક ઇટ્સ વેરી કોમન. બરાબર? હવેની નેસેસિટીની ડેફિનેશન બદલાઈ ગઈ. પહેલા કહેતા નેસેસિટી એટલે શું? તો કે રોટી કપડા મકાન. હવે રોટી કપડા મકાન મોબાઈલ. બરાબર? આ થઈ ગયું. જનરલી બેચમાં હું આ વાત કરતો હું. તો ટૂંકમાં શું થયું કે એક ક્લાસ ઓફ પીપલ ને જોઈને બીજો ક્લાસ એને કોપી કરવાની ટ્રાય કરે. સો આ વસ્તુની ડિમાન્ડ વધતી જાય. ધીસ ઇઝ ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ. એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ. કોઈ પણ કંપની જ્યારે બહુ એડવર્ટાઇઝમેન્ટ કરે, એડવર્ટાઇઝમેન્ટ પાછળ ગજબનો ખર્ચ કરે, એટલે ઇટ હેઝ બીકમ મેન્ડેટરી. એડવર્ટાઇઝમેન્ટ પાછળ જોરદાર ખર્ચ કરે, બહુ મોટો ખર્ચ કરે, તો લોકો એ વસ્તુ ખરીદવાની એકવાર ટ્રાય કરશે. સો એકવાર પણ ટ્રાય કરે તો પછી ક્વોલિટી હશે તો રેગ્યુલર થઈ જશે. તો એની ડિમાન્ડ શું થઈ ગઈ ફ્રેન્ડ્સ? વધી. શું કામ ડિમાન્ડ વધી? એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ ઉપર કંપનીએ વધુ ખર્ચો કર્યો. બધી ખબર? સો ધીસ ઇઝ ડિમાન્ડ વધી. કોના કારણે? એડવર્ટાઇઝમેન્ટ. સો એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ ઇઝ અ ફેક્ટર ધેટ ઇઝ અફેક્ટિંગ ડિમાન્ડ. 11th point, લોન ફેસિલિટી. આજે મને આઈફોન X લેવો છે. આઈફોન X કદાચ લાખેક રૂપિયાનો હશે. હા, લાખેક રૂપિયાનો હશે એવું કે છે. એક સાથે મને લાખ રૂપિયા દેવાના હોય તો હું કદાચ વિચાર ન કરું. પણ મને એમ કે હપ્તે ક્રેડિટ કાર્ડ ઉપર મહિને 1000 રૂપિયાનું પેમેન્ટ તો હું લઈશ. એવી રીતે મારા જેવા ઘણા બધા લોકો એમ વિચારશે. તો કહેવાય માંગુ છું કે લોન ફેસિલિટીઝ વધશે, ક્રેડિટ ફેસિલિટી, ઇન્સ્ટોલમેન્ટ ફેસિલિટી વધશે, હપ્તા પદ્ધતિ વધશે, તો લોકો વસ્તુ ખરીદશે. હોમ લોન્સ છે એ ધારો કે ઓછી થશે, એના ઉપરના ઇન્ટરેસ્ટ રેટ ઓછા થશે તો લોકો ઘર બનાવશે, ઘર ખરીદશે. કાર લોન છે એના ઉપર ઇન્ટરેસ્ટ ઘટશે તો લોકો કાર ખરીદશે. અત્યારે કાર ખરીદવાનું હું વિચારું પણ ઇન્ટરેસ્ટ રેટ ઘણો હાઈ છે, લોન ફેસિલિટીઝ બહુ સ્ટ્રિક્ટ છે તો નહીં લો. પણ જો લોન ફેસિલિટી ઈઝીલી અવેલેબલ હશે, ઓછા ઇન્ટરેસ્ટ રેટ ઉપર લોન્સ આપતા હશે તો હું કાર લઈશ. તો ધેટ મીન્સ કારની ડિમાન્ડ વધશે કે કારની ડિમાન્ડ ઘટશે? શું કામ? લોન ફેસિલિટી. તો ઈ પણ એક એવો ફેક્ટર છે કે જે વસ્તુની ડિમાન્ડને એફેક્ટ કરે છે. લાસ્ટ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેશનલ ઇન્કમ એટલે કે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક છે, નેશનલ ઇન્કમ છે, ધારો કે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થશે. બરાબર? ગરીબને પણ મળશે, મધ્યમ વર્ગને પણ મળશે, અમીરોને પણ મળશે. તો શું થશે? ગરીબ વર્ગ છે એ લોકો ઉપર પાસે નેશનલ ઇન્કમ વધુ જશે તો શું થશે? એ લોકો બેઝિક નેસેસિટીઝની વસ્તુ ખરીદશે તો બેઝિક નેસેસિટીઝની ડિમાન્ડ ઘણી બધી વધી જશે. જો નેશનલ ઇન્કમનો વધુ પાર્ટ અમીરો પ્રત્યે જશે, અમીરો તરફ જશે તો એ લોકો બેઝિક નેસેસિટીની ડિમાન્ડ નહીં વધારે. કોની ડિમાન્ડ વધારશે? મોજ શોખની એટલે કે લક્ઝરિયસ વસ્તુની ડિમાન્ડ વધારશે. સો કોઈ પણ વસ્તુની ડિમાન્ડ ઇફેક્ટ થઈ કોના લીધે? નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવકની વહેંચણીને ધ્યાનમાં રાખી. સો ફ્રેન્ડ્સ, આગળના લેક્ચરમાં જ્યારે ઇકોનોમિક્સમાં આવશે ત્યારે આપણે એક એક પોઈન્ટ બોર્ડ ઉપર હું લખીશ, તમને સાથે સાથે લખવાનું હશે જેથી ગુજરાતી મીડિયમથી ઇંગ્લિશ મીડિયમમાં કન્વર્ટ થનાર બે ફાયદા છે ફ્રેન્ડ્સ. પહેલાથી જ થિયરી સબ્જેક્ટ હ્યુમન રિસોર્સ એટલે કે કોમ હોય કે પછી ઇકોનોમિક્સ હોય, આપણે એકો એક આન્સર ઇન ડિટેલ લખીને કરવાનો છે ને હું ઓન લેંગ્વેજમાં લખાવીને કરીશ જેથી બે ફાયદા થશે. ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ કન્વર્ટ થતા હશે એ લોકોને કોન્ફિડન્સ જનરેટ થશે. ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સને આપણે કોઈ થિયરી, મને નથી લાગતું કે નાના સ્ટાન્ડર્ડથી થિયરી લખીને પ્રેક્ટિસ કરી હશે, પણ હવે એક્ઝામ
પહેલા તો આપણે પ્રેક્ટિકલ सम्स તો આપણે ચલો ભણીને કરતા હોય, તમે રજિસ્ટર કદાચ ભણી નાખતા હશો, પણ થિયરીમાં એવું નથી હોતું. તો એ હેતુથી એ ઓબ્જેક્ટિવથી આપણે થિયરી પર લખીને કરશું. તો નેક્સ્ટ લેક્ચરમાં પેલા 5 પોઈન્ટ હું બોર્ડ ઉપર લખીશું, સમજાવીશ, એક લાઈન બોલીશ, તમને એ નોટ ડાઉન કરવાની હશે અને મારા સુધી એ આન્સર પહોંચાડવાનો રહેશે. આ આન્સર 15 માર્ક્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજના લેક્ચરનો રીકેપ લઈએ તો ડિમાન્ડની ડેફિનેશન લીધી, જેનામાં 3 વસ્તુ ખાસ યાદ રાખવાની: ડિઝાયર, purchasing capacity, willingness to buy at current price, એના ફેક્ટર્સ જે 15 માર્કનો ક્વેશ્ચન છે. બે ફેક્ટર ખાસ, પ્રાઇસ અને એક્સક્લુડિંગ પ્રાઇસ. એક્સક્લુડિંગ પ્રાઇસમાં બીજા 12 છે: વોલ્યુમ ઓફ પોપ્યુલેશન એન્ડ ઇટ્સ નેચર, ઇન્કમ એન્ડ ઇટ્સ ડિસ્ટ્રીબ્યુશન, ટેસ્ટ ઓફ કન્ઝ્યુમર, જીઓગ્રાફિકલ કન્ડિશન્સ, ફ્યુચર એક્સપેક્ટેશન, ક્વોલિટી ઓફ ધ કોમોડિટી, અલ્ટરનેટિવ્સ ઓફ ધ કોમોડિટી, પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ, એનામાં બે, સબસ્ટિટ્યુટ અને કોમ્પ્લિમેન્ટરી, ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ, એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ, લોન ફેસિલિટી, ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેશનલ ઇન્કમ. ફ્રેન્ડ્સ, એક પણ પોઈન્ટ ન સમજાય એકવાર વિડિયો જોજો, પાછો ન સમજાય કાઈ વાંધો નહીં, અમને કોલ કરી મને અને તમે પૂછી શકો છો. નંબર્સ તમારા પાસે હશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. ખાસ હું નંબર પણ મેન્શન કરીશ. તમારી કમેન્ટ્સ, તમારી રિવ્યુઝ આર ઓલવેઝ વેલકમ. હું અહીંયાથી જાઉં છું, તમે પોઈન્ટ્સ તમારી સામે છે, નોટ ડાઉન કરવા 5 મિનિટ સ્ક્રીન ઉપર આવે છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર. કોઈ પણ પોઈન્ટમાં ડાઉટ હોય, કોઈ પણ વર્ડમાં ડાઉટ હોય, ફીલ વેરી ફ્રી ટુ કોન્ટેક્ટ મી. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે. હું જઈશ અને આ સ્ક્રીન ઉપર તમારા પાસે આ પોઈન્ટ્સ રહેશે.